તો બધાને જય માતાજી, તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। આપણે આજે પહોંચી ગયા છે દુકાને, ઘરે ટાઈમ મળ્યો નહોતો એટલે દુકાનેથી બ્લોગ ચાલુ કર્યો છે। જો તો સવારના વાગી ગયા છે અત્યારે 8:30। આપણે બ્લોગ અત્યારે 8:30 આજે ચાલુ કર્યો છે। ઘરે થઈ ગયું હતું મોડું, એટલા માટે દુકાને આવીને આજે બ્લોગ ચાલુ કર્યો। તો આપણે કામકાજ પતી ગયું છે, દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં આપણે ખોલી નાખીએ દુકાન। તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે દુકાન ખોલવા। આપણે લઈ લીધી છે ચાવી। તો પહેલાં એને ઝાડવા પાઈ નાખીએ, ચાલો પછી નકર પાછો એ ટાઈમ નહીં મળે, એટલે પહેલાં એ કામ કરી નાખીએ। ઝાડવા પાઈ નાખીએ પહેલાં, પછી દુકાન ખોલશું। ઝાડવા પાતા વાર નહીં લાગે, જો અહીંયા થોડાક એવા છે તો ફટાફટ પી જાય। એક ડબલા બધે નાખવાના હોય છે, તો 5 ઝાડવા રહે તો 5 ખાલી ડબલા ભરવાના રહે। એક ડબલું નાખીએ તો એક ઝાડવું આખું ભરાઈ જાય પાણી, જો છલકી ગયું। ઝાડવા બધે પાઈ નાખ્યા છે। હવે આપણે ખોલી નાખીએ દુકાન, પછી બહુ વાર લગાડશું તો મોડું થઈ જાય। 8:30 આપણે દુકાન ખોલી જ નાખતા હોય। આ છે એગ્રી કેમ્પસ, આ છે એગ્રી કેમ્પસ। ચાલો મિત્રો, આપણે હવે આવી ગયા છે દુકાનમાં। દુકાન ખોલી નાખી છે। ચાવી પહેલાં ટીંગાડી દઈએ, ચાવી ટીંગાડી દીધી છે જગ્યાએ। હોલમાં ગરમી આજ બહુ હતી, બફારો, એટલે આપણે એસી ચાલુ કરી દીધું છે। ને એસી ચાલુ કર્યા ફરી બફારો બહુ હતો, એટલે પાણી પડવા માંડ્યું છે, એના માટે આપણે ડબલું રાખી દીધું છે। હવે કરી દઈએ દરવાજો બંધ। આ છે બહારનો નજારો, અહીંથી જોઈ શકો છો તમે એગ્રી કેમ્પસ મોતીબાગ। તો દુકાન હવે આપણે ખોલી નાખી છે। છાપવું આવ્યું હતું તો છાપા હવે 2 ભેગા થઈ ગયા છે, ખોલવાનો વાળો નથી આવજો, રબર મારેલા છે એમને આવવાના, અને આપણે જગ્યાએ મૂકી દઈએ અહીંયા, પછી આપણે થોડુંક કામકાજ છે એ કરી નાખીએ। હવે અંદરનું વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એસી કરી દઈએ બંધ। હવે એસીની કાંઈ જરૂર છે નહીં, જો એસી થઈ ગયું બંધ, ઠંડુ થઈ ગયું છે, શિયાળા જેવું। તો એસી કરી દીધું છે બંધ। અમારા જૂના મિત્ર આવી ગયા છે દુકાને। હું છું હાર્દિક ગઢવી, અને આ અમારા દિનેશભાઈ ચૌહાણ છે, મારા પરમ મિત્ર છે। મેં એમની સાથે કામ કરેલું છે, બહુ સરળ સ્વભાવનો વ્યક્તિ છે। મેં એવું સાંભળ્યું છે કે એમને બ્લોગ બનાવ્યો છે, એમનું એક યુટ્યુબ ચેનલ છે, તો મારી ખાસ આપ લોકોને અપીલ છે કે એમના વિડીયોને જેમ બને તેમ વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એમની ચેનલને। તો આપણે આવી ગયા છે દુકાને, દૂધ છાશ બધું ગોઠવી દીધું છે મસ્ત રીતે। જો ભરી દીધા છે ખાના બધા ફૂલે ફૂલ। છાશનું અને નાના મોટા દૂધનું ભરાઈ ગયું છે।
આમાં શું છે? પેપ્સી. ઓહો, આ તો કોઈ દી આપણે ખાનું ખોલ્યું જ નથી. ચસ્કા પેપ્સી છે, મૂકી દો. ખવાય નહીં અત્યારે બહુ. હાલો હવે આપણે જમવા નીકળી જઈએ. ભૂખ લાગી છે બહુ જ. તો રોડ ઉપર કોઈ તડકાનું છે નહીં. આ બાજુ એમ, આ બાજુ કોઈ નથી. તડકાના બધા અત્યારે આરામમાં છે. જો આપણે દુકાન કરી દીધી છે બંધ. હવે જઈએ ઘરે. દહીંનો ત્યાં રાખ્યું એવું લાગે છે. તડકા ધમવાળી મૂકવા જાય. આપણે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 9. આવ્યા પેલું દહીં મૂકવાનું કામ આપી દીધું છે. બપોર તમે જેવું નહીં જાવ બપોરે તો મારે દુકાન જવાના ટાઈમે કે તો ક્યાંથી કોઈ જાય? પેલું કહેવાય ને અત્યારે જાઓ. હવે જમવાનું હજી બાકી છે તાકે પેલા દહીં. હા એ જ વાત છે. જાઓ છે ખાવાનું દે એમ છે નહીં કે તો કામ કરી દે એટલે. લોટ વગર શેનું બનાવતો છે જ બીજો ના પડ્યો. હાવ ખાલી થઈ ગયો. તારે ખબર ના પડે? બોલો હાવ ખાલી થયા ખબર નથી પડતી કે લોટ ખાલી થઈ ગયો ઘરમાં. આવું છે. હાલો તો કાઢ દે હાલ મૂકી આવું. પછી મને લાગી ભૂખ. આ ગાડી બાયણે રાખી તું મને કાઢ દે ને ફટાફટ હાલ મૂકી આવું. ખોટો હાવ પડ્યો છે. આમાં શું છે અત્યારે? બે છે ને ભાખરી. હાથી ભાખરી હારી. ઓલું પેટ ભર્યું રહી ના તો સારું ને. આપણે આવી ગયા છીએ પાછા દહીં મૂકીને ઘરે. તો હાલો હવે લાગી જ ભૂખ. તો હવે જો ખાવાનું દહીંનું પેલા આવે પેલા ભૂખ લાગી ગયા પછી દહીંનું આવે. લોટ તો એટલો હોય જ મને ખબર જ હોય. હાલો તો જમવા કે શાક બને લોટ આવે પછી રોટલી કરી રોટલી વાળી આમાં ચાંદ મુની હાલ લાગી છે મને ભૂખ. તમે નતા કેતા કાલે થઈ જાય ખબર ના પડે. રોજ ખબર પડે ને. ઓલો હતાઈ ગયો હું આડો. એ નહીં ખાવાનું બાકી છે. નહીં ખાવાનું બાકી. તારું હાલો રોટલા પછી રોટલી કરીએ. ચાંદ મુની આવી ખીચડી બનાવીને કઈ વાઈટ જોયું એમ નથી. હા એમ જ કરું. એ ખીચડી નો બનાવું. ખીચડી ખાલી ચોખા જ બાફી નાખું પછી ઘરનું ડબલું દઈ દઉં. હા તો ખાઈ લઈએ. અમે ખાધું જ છે. ટ્રેનને ચટણી ખાધા તો ઘરનું ડબલું ખાવું હું વાંધો. ખીચડી મેં ડાયટ જોઈએ. ચોખા તો આપણે ઉપર ના આવે જ છે. અરે ચટણી ખાઈ લઈએ અમે. લુખી ગોતો તેલ તો નાખું ને. એ તો હોય જ ને. ઓલું ચોખા બાફી નાખું. હાલો હાલો ભૂખ લાગી છે મને. બનાવી નાખ્યું છે ને કે મેં બનાવી નથી. જો આખા ગુવાર ને બટેટા કોઈ તને આખા ગુવાર ખાવા એટલે આખા ગુવારનું બનાવે. તમારા કટકી છે. કટકી ભેગી નાખ્યું પણ આખા ગુવાર તો ભેગા નડશે જ આપણે. 4-5 તો એવા આવશે ને કે આપણું એ નડશે જ ઈચકો. ના નહીં આવે ને આપણે આવશે જ આડા. કટકી આપશે ને તો નડશે. રોટલો બાજરાનો રોટલો.